બી તમારો જે કંડક્ટર અને જેવી કોઈ સીસી યા કોઈ બી એક્ઝામ માટે જે ડેલી આપણી જીકે એમસીક્યુઝ ની સિરીઝ ચાલે છે ડેલી 15 ક્વેશ્ચનની, તો બી આ સેટ નંબર 5 છે. ઠીક છે ને? તો ચર્ચા કરીશું મહત્વપૂર્ણ 60 સવાલોની. ચલો બિનક્ષ કહેજો. અચ્છા પી લીધી, અચ્છા ચહેરે પી લીધી છે. ના ના નક્ષ ની વાત કે બી નક્ષ પીએ છે ચા, મને જરૂર કહેજો યાર. દેન આગળ વધી. નહીં યાર, રોજ ચર્ચા હોય, જ્યાં ચર્ચા થઈ કે સવાલ લેવામાં આવશે તો પછી આ સવાલ પૂછવાનો અર્થ શું છે? મને જરૂર કહો યાર, રોજ ખતમ કરી દો છો ક્લાસ પહેલા જ. ફીફા વિશ્વ કપ 2026 નો ખિતાબ કોણે જીતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ, મોસ્ટ ફૂલટોસ સવાલ. ચલો, ફીફા વિશ્વ કપ 2026 નો ખિતાબ કોણ જીતે છે? ચલ તો એ ફીફા વિશ્વ કપ 2026 નો ખિતાબ કોણ જીતે છે? તો ભાઈ આ જીતે છે સ્પેન જીતે છે. ઓપ્શન 1 રાઈટ, ક્વેશ્ચન 1 ઓપ્શન એ રાઈટ છે. ચલો, ફીફા વિશ્વ કપ 2026 માં સૌથી વધુ ગોલ કરવા માટે ગોલ્ડન બૂટ પુરસ્કાર કોને મળ્યો? રોડ્રી, કિલિયન એમ્બાપે, ઉનાઈ સિમોન યા પાઉ કિવારસ્તી? ચલો, ફ્રાન્સના ખિલાડી છે. ચલો, આ તો એક મજબૂત હિન્ટ છે. ચલો, તો આ કીધું ભાઈ સેકન્ડમાં શું આવશે? તો ભાઈ ઓપ્શન બી રાઈટ છે, કિલિયન એમ્બાપે સાહેબ. ફીફા વિશ્વ કપ 2026 નો મસ્કટ જાયુ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે? જાયુ, ધ જેગુઆર. સવાલ નંબર 3. ચલો સવાલ નંબર 3 ફટાફટ. તો ભાઈ શું લખશો? તો ભાઈ આ જાયુ ધ જેગુઆર તમે કીધું, હા ભાઈ મેક્સિકોની વાત કરે. ચલો ઠીક છે. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? શ્રીકાંત, ચંદુ ચેમ્પિયન, અનુચ્છેદ આર્ટિકલ 370 या कल्कि 2898 एडी? चलो सवाल नंबर 4, આ બી એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ચલો, શ્રેષ્ઠ ફીચર ફિલ્મની વાત છે, રાઈટ? તો ભાઈ શ્રેષ્ઠ ફીચર ફિલ્મ પૂછે તો તમે શું લખશો? આર્ટિકલ 370. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે કોની પસંદગી થઈ? માત્ર કાર્તિક આર્યન, માત્ર મેમોટી, કાર્તિક આર્યન અને મોમેટી બંને યા રાજકુમાર પેરિયા સ્વામી? સવાલ નંબર 5. ચાલો, તો તમે શું કીધું? કાર્તિક આર્યન અને મોમટી બંને, રાઈટ? 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? સવાલ નંબર 6 ફટાફટ. ચલો, સવાલ નંબર 6 એમસી જે તમે સવાલનો જવાબ લખો છો એ સવાલ અને પછી એની સાથે જે જવાબ લખો છો એ લખો, તો મને ખ્યાલ આવે તમે શેનો જવાબ લખી રહ્યા છો. ચલો, બી સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મની વાત છે તો તમે લખ્યું
શ્રીકાંત. ભારત સન્માન 2026 થી કોને સન્માનિત કરવામાં? ડોક્ટર MS સ્વામીનાથન, ડોક્ટર નંદની આઝાદ, यामी गौतम या VK सक्सेना. सवाल नंबर 7. चलो चलो भाई सवाल नंबर 7 फटाफट. તો તમે લખ્યું બી કોણ આવશે? ડોક્ટર નંદની આઝાદ. તાજેતરમાં લિથુઆનિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? મિન્ડાઉગાસ સિક્વેચિયસ, બસીરુ ડીમાપે, ઇંગ્રીડા સિમોનાઇટ या સલીલ પારક. સવાલ નંબર 8. ચાલો તો સવાલ નંબર 8 માં શું લખશો? મિન્ડાઉગાસ સિક્વેચિયસ. ને એ સવાલ નંબર 9 શું છે? એશિયન અંડર 19 એન્ડ અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? તસ્કન ઉઝબેકિસ્તાન, જકાર્તા ઇન્ડોનેશિયા, કોલાલમપુર મલેશિયા या नवी दिल्ली भारत. चलो सवाल नंबर 9. चलो अभी सवाल नंबर 9 में શું આવશે? તો નક્કી જકાર્તા ઇન્ડોનેશિયા. ચલો ઠીક છે. જાપાન ઓપન સુપર 750 2026 જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા હતા? મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહન, અકાને યામાગુચી या पीवी सिंधु. કોની વાત છે? પ્રથમ ભારતીય ખેલાડી. ચલો ભાઈ સવાલ નંબર 10 ફૂલ ટોસ સવાલ ફૂલ ટોસ જવાબ. ભાઈ કોણ કરી શકે? ચાલો चलो भाई सवाल नंबर 10. अच्छा 9 માં તમે લોકો લખી રહ્યા છો તસ્કર. અરે પ્રભુ તસ્કન શેમાં આવશે? બીજી એશિયાઈ ચેમ્પિયનશિપ હતી ક્યાં ગયું યાર? તમારું જે એશિયન અંડર 19 ને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશિપ હતી બી આ ક્યાં યોજાઈ હતી? તો તમે કીધું બી આ જકાર્તા યોજાઈ હતી રાઈટ. આ જકાર્તા ઇન્ડોનેશિયા આવશે. ધ્યાન રાખો. ચલો વિડાન છે. ઓકે 10માં શું આવશે? ઓપ્શન ડી રાઈટ પીવી સિંધુ. લોર્ડ્સના મેદાન પર વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બને? ચલો ફૂલ ટોસ છે. આ તો બધાને ખબર હોય. રોહિત શર્મા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યા? જે સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરશે બી એ જ અડધી સદી ફટકારશે બી 2 માર દીધી રાઈટ. તો તમે કીધું હા ભાઈ વૈભવ સૂર્યવંશી. વિશ્વ ચેસ દિવસ માને વર્લ્ડ ચેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? સવાલ નંબર 13. બી જ્યારે ફિડેની સ્થાપના થઈ હશે. ફિડેની સ્થાપના ક્યારે થઈ? 20 જુલાઈ 1924. તો બી 20 જુલાઈના રોજ. 58મું આંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026 ક્યાં યોજાયું હતું જેમાં ભારત પહેલા સ્થાને હતું? ખ્યાલ આ છે? જે તમારો જવાબ સેટ હતો 10મા નંબર પર બી એ કહાની અહીં સેટ કરો. ચલો ખ્યાલ આવ? તો તમે કીધું હા સર તસ્કરની વાત છે. 17મો કૃષિ નેતૃત્વ સંમેલન 2026 બાગાયતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કયા રાજ્યને એવોર્ડ મળે છે? મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ કે ગુજરાત? 15 નંબરનો સવાલ. ક્વેશ્ચન નંબર 15 શું કહે છે? ચલો
તો તમે કીધું ભાઈ 17માં કૃષિ નેતૃત્વ સંમેલન 2026માં બી કોણ જીતે છે? તો ગુજરાત એવોર્ડ જીતે છે, યાદ રાખજો. ભારતનું પહેલો ભૂતાપીય જીઓથર્મલ કુવાનું સંચાલન ક્યાં શરૂ કરવામાં આવ્યું? પૂગા ઘાટી લદ્દાખ, ખાવડા ગુજરાત, કુકરેલ ઉત્તર પ્રદેશ યા ઠાણે મહારાષ્ટ્ર? સવાલ નંબર 16 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પહેલો જીઓથર્મલ કુવાની વાત છે. બિયાને કોણ ઓપરેટ કરશે? ઓએનજીસી. તો ક્યાં કહાની છે? તો આ છે પૂગા ઘાટી લદ્દાખ. ઓપ્શન એ રાઈટ છે. નશીલા પદાર્થો અને ડ્રગ્સની હેરફેરી રોકવા માટે ઓપરેશન તુફાન કયા રાજ્ય સ્ટાર્ટ કર્યું? બી કયું રાજ્ય આ પ્રકારનું ઓપરેશન સ્ટાર્ટ કરી શકે? સવાલ નંબર 17. ચાલો ફટાફટ. ચલો સવાલ નંબર 17. તમે યાર ફટાફટ લખો તો મને આનંદ આવે, રાઈટ? તમે ઘણા સ્લો ચાલો, લગભગ આમાં 17, રાઈટ? કેટલી મિનિટ થઈ ગઈ? 11 મિનિટ થઈ ગઈ. 11 મિનિટમાં 22 હોવા જોઈએ હવે ઈઝી સવાલોમાં, તો ખબર હોય એમાં. તો ચાલો, તો તમે કીધું કેરળ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29 માટે અસ્થાયી સભ્ય બનવા માટે ભારતે કયું અભિયાન સ્ટાર્ટ કર્યું છે? સર, જે જીવનમાં નહીં, રાઈટ? જીવનમાં લોકો તમામ બાબત શેના માટે કરે? કે જીવનમાં સુખ શાંતિથી રહીશું, પરંતુ જીવનમાં ક્યારે બી આનંદથી રહીશું. કોઈ બી વ્યક્તિ એવું નહીં ઈચ્છતું કે હા સર સુખમાં રહીશું, રાઈટ? તમામ વ્યક્તિ ઈચ્છે કે હા ભાઈ સુખ શાંતિ અને આનંદથી રહીશું. પરંતુ જીવનનો મતલબ જે છે કે સર કહાની ડાઉન થી ઉપર થાવ, માને કે આજે ઉદાસ છો યા થોડા સમય માટે ઉદાસ છો, તો પછી એવો સમય બી આવશે જ્યારે આનંદિત થશો, રાઈટ? ના તમામ માટે શેની જરૂર છે? તો આ તમામ માટે શાંતિની જરૂર છે, પીસની જરૂર છે. ભારતે બી કીધું દેખો યાર, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં અસ્થાયી સદસ્ય બનવું છે, તજાકિસ્તાન સામે લડાઈ છે, તો એના માટે રાઈટ એક શાંતિ અભિયાન સ્ટાર્ટ કર્યું. ચાલો, સવાલ નંબર 19 છે, ભારત યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ? 19 નંબરનો સવાલ. ચાલો, સવાલ નંબર 19. તો બી જ્યાં આગળ યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર હશે ત્યાં જ આ પ્રકારની બેઠક યોજાશે. તો ક્યાં છે યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર? તો બ્રસેલ્સ, બેલ્જિયમ. અચ્છા, એક સવાલ છે તમારા માટે ફૂલ ટોસ. સપોઝ કોઈ દેશને યુરોપિયન યુનિયનમાંથી અલગ થવું હોય તો કઈ સંધિની વાત આવે? ભારતીય વાયુસેના દ્વારા ભાગ લેવામાં આવેલ પિચ બ્લેક યુદ્ધ અભ્યાસની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવી? ફૂલ ટોસ સવાલ. સવાલ નંબર 20. फ्रांस, जापान, रशिया के ऑस्ट्रेलिया? तो बी कौन है? ऑस्ट्रेलिया. भारतीय सशस्त्र दळोना अखिल महिला वैश्विक सफर नौकायान अभियानનું નામ શું છે કે જેના અંતર્ગત, ઠીક છે ને, બી કેટલા કિલોમીટરની મુસાફરી કરતી હતી આ મહિલા, રાઈટ? જે આ મહિલા ગ્રુપ છે, બીજી આ ઓપરેશન હતું એના અંતર્ગત જો વાત કરીએ તો કીધું ભાઈ 47,000 કિલોમીટરની યાત્રા કરી નાખી માત્ર 314 દિવસમાં. બી આ 9 ગ્રુપ, રાઈટ, 9 ટીમો બની હતી. તો બી આનું નામ હતું સમુદ્ર પ્રદક્ષિણા. દિલ્હી એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? કે છે યાર દિલ્હી જે ક્વોલિટી ઇન્ડેક્સમાં જે પોલ્યુટેડ કેપિટલમાં બી નંબર 1 છે. ખ્યાલ આ છે? તો બી આગળ પરિવર્તન નામની યોજના ચલાવવાની વાત છે, જેના અંતર્ગત ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને BS6 સ્ટાન્ડર્ડ વાળા વ્હીકલનો ઉપયોગ કરવાની વાત છે. ભારતીય સેના દ્વારા આસામમાં પૂર રાહત કાર્ય માટે કયું ઓપરેશન કરવામાં આવ્યું? ઓપરેશન મેઘદૂત, ઓપરેશન જલ રાહત, ઓપરેશન તુફાન યા ઓપરેશન સંકટ? તો બી શેની વાત છે? ઓપરેશન જલ રાહત. ભારતનું પહેલું AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું છે? ગુજરાત, આસામ, મહારાષ્ટ્ર યા તમિલનાડુ? હિન્ટ એ છે કે સર આ એ રાજ્ય છે કે જે ગુજરાત જેની સાથે, માને કે આપણું ગુજરાત જેની સાથે પોતાનો રાજ્ય સ્થાપના દિવસ શેર કરે છે. આ બંને રાજ્ય એ જ દિવસે પોતાનો રાજ્ય સ્થાપના દિવસ મનાવે છે. ચાલો, સવાલ નંબર 24. વેરી ગુડ, રાઈટ. ચલો, સંજય વ્યવસ્થિત લખી રહ્યા છે સવાલ. તો 24 તમે કીધું મહારાષ્ટ્ર. ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી એવું કામ કરી રહ્યા છે કે ભાઈ સવાલ સાથે ઓપ્શન નહીં લખી રહ્યા.
ખોટું તો સાહેબ આગળ પાછળ સેટ કરી લેશે, સમજી લેશે. એશિયન અંડર 23 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ પહેલા ક્રમાંકે રહ્યો? સર ભારત તો નહીં, હા સર, भारत, जापान, उज्बेकिस्तान के चीन. सवाल नंबर 25. તો કીધું સર ચીન. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવશે? સવાલ નંબર 26. ચલો તો બી ક્યાં છે? બી બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ નું આયોજન નવી દિલ્હી. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026 નો મસ્કટ શું છે? પિની, પીકો, મેપલ મૂસ યા જાય? તો શું છે? પીકો. પીકો નો મતલબ શું થાય? મોર. મોરબીર શેનું મસ્કટ હતું? તો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ જે છત્તીસગઢમાં યોજાતો જેને કર્ણાટક જીતે છે. વીર કોનું મસ્કટ હતું? જો યાદ કરશો વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે યોજાઈ હતી, યાદ કરો. હા સર. જોખમ આધારિત બિઝનેસ એપ્રુવલ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત યા છત્તીસગઢ? કોણ? જ્યાંથી યાદ કરશો 59 માં જ્ઞાનપીઠ વિજેતા, યા છત્તીસગઢના પહેલા જ્ઞાનપીઠ વિજેતા વિનોદ કુમાર શુક્લ સાહેબ હતા. તો કયું રાજ્ય છે? તો તમે કીધું સર આ છત્તીસગઢ રાજ્ય. રાષ્ટ્રીય લઘુમતી આયોગ ના નવા અધ્યક્ષ કોણ બન્યા? અનુરાગ જૈન, આશીષ ડેસ, અજીત ડોભાલ સાહેબ યા હરજીત સિંહ ગ્રેવાલ? 29. બી જાયું તો જેગવાર તમારું પેલું એનું શું કહેવાય ફીફા વર્લ્ડ કપમાં ના કીધું. હા સર, હરજીત સિંહ ગ્રેવાલ. ભારતની પહેલી અર્બન નાઇટ સફારી ક્યાં સ્થાપિત કરવામાં આવશે? નવી દિલ્હી, લખનઉ, જોધપુર કે પુણે? પહેલી છે. ધેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ રહેશે. દુનિયાનો 5મો દેશ બની ગયો ભારત, તો આ છે લખનઉ ખાતે. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન નું મુખ્યાલય ક્યાં આવ્યું છે? સવાલ નંબર 31. તો તમે કીધું સેન્જેન. વર્ષ 2026 નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? જ્યાં આગળ 1 લાખ રૂપિયાના ઇનામની વાત છે. બી આ વ્યક્તિ જો તમને ખ્યાલ છે ભાઈ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે, તો અજીત ડોભાલ છે. ઇકોવોસ ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સના નવા અધ્યક્ષ બસીરુ ડીમાફે કયા દેશના રાષ્ટ્રપતિ છે? બી ઇકોવોસ 15 આફ્રિકન દેશોનું રાઈટ આ ગ્રુપ છે ને જે આ બસીરુ ડીમાફે છે સેનેગલ દેશના રાષ્ટ્રપતિ છે. ભારતના 99માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બને? વૈભવ સૂર્યવંશી, પીવી સિંધુ, સંગ્રામસિંહ યા વીએસ રતનવેલ? બી આ તો ફૂલ ટોસ છે, ઓપ્શન થી જવાબ બની જાય. 34. ચલો સવાલ નંબર 34. ચલો લે 99માં ચેસ ગ્રાન્ડ માસ્ટર શું લખો છો? સંજય વીએસ રતનવેલ. ભારતનું પહેલું ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોક ક્યાં શરૂ કરવામાં આવ્યું? લખનઉ, કોલકાતા, નવી દિલ્હી કે જોધપુર? આની ચર્ચા આગળ બી કરી કે જ્યાં આગળ સર જે અભી હાલમાં આંતરરાષ્ટ્રીય જે યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જ્યાં થયેલી, બસ ત્યાં જ આ શબ્દલોક સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું. કોના દ્વારા? અમિત શાહ સાહેબ દ્વારા. તો કોલકાતા. તાજેતરમાં બિહારની કઈ પ્રથમ નદી જોડો પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કૌશી મીનાપુર લિંક ચેનલ, બેલવા મીનાપુર લિંક ચેનલ, ગંડક લિંક ચેનલ યા બાગમતી લિંક ચેનલ? 36. તો શું લખશો? બેલવા મીનાપુર લિંક ચેનલ. લકડોંગ હરદન મિશન કયા રાજ્ય સાથે સંબંધિત છે? મેઘાલય, આસામ, કેરળ કે તમિલનાડુ? 37. ચલો તો 37 માં શું લખશો? મેઘાલય. વિશ્વ વર્લ્ડ બ્રેન ડે ક્યારે ઉજવવામાં આવે છે? જ્યારે આપણે ફ્લેગ ડે ઉજવીએ છીએ, રાષ્ટ્રીય ફ્લેગ ડે. તો તમે કીધું હા સર 22 જુલાઈ.
કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવતો કાયદો પસાર કર્યો? જે જાન્યુઆરી 2027 લાગુ થઈ જશે. યુરોપનો પહેલો દેશ બન્યો. ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ કે જાપાન? યુરોપનો પહેલો દેશ બન્યો તો ઓટોમેટિક લખી દેશો ફ્રાન્સ. ભારત WTO ના મત્સ્ય પાલન સબસિડી કરારને સ્વીકાર કરનાર કેટલામો દેશ બન્યો? 120મો, 121મો, 122મો કે 123મો? સવાલ નંબર 40. તો તમે કીધું ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો મત્સ્યપાલન સબસિડી કરારને સ્વીકાર કરનારો 123મો દેશ બન્યો. 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં શરૂ થયું છે? લંડન, બ્રિસ્બેન, પેરિસ કે ગ્લાસગો? તો 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં સ્ટાર્ટ થયું છે? ગ્લાસગો. 24મી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ. 23મી કોમનવેલ્થ ગેમ્સનું મસ્કટ શું છે? જાયુ, ફિની, પીકો કે ક્લચ? 42. તો તમે કીધું ભાઈ આ યુનિકોર્નની વાત કરે છે ફિની. ભારતની પહેલી 100 મેગાવોટ અવર વેનેડિયમ રેકોર્ડેક્સ ફ્લો બેટરી ક્યાં સ્થાપિત કરવામાં આવી? પુગાઘાટી, ખાવડા સોલર પાર્ક, કિલાઈ યા ઠાણે ક્રીક? આ બેટરી ભાઈ જે સોલર એનર્જી પવન ઉર્જા સ્ટોર કરશે. તો આ ક્યાંની વાત છે? જ્યાં આગળ દુનિયાનો સૌથી મોટો સોલર પાર્ક બની રહ્યો છે. તો ક્યાં? ખાવડા સોલર પાર્ક, ગુજરાત. 16મી બ્રિક સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? જોધપુર, નવી દિલ્હી, ચંડીગઢ કે કોલકાતા? 44 નંબરનો સવાલ. ચાલો તો 44 માં શું આવશે? બ્રિક્સના સ્વાસ્થ્ય મંત્રીની બેઠકની વાત છે. ચલો અને ઘણા બધા 36 પર ચાલી રહ્યા. પ્રભુ ઘણા પાછળ ચાલી રહ્યા છો. ચલો ચાલો તો ભાઈ 16માં બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીની બેઠક ક્યાં યોજાઈ? તો ચંડીગઢ ખાતે. નીતિ આયોગના નવા સીઈઓ કોણ બન્યા? સલીલ પારેખ, અનુરાગ જૈન, હરજીત સિંહ ગ્રેવાલ યા આશીષ ડેસ? 45. ચાલો તો તમે કીધું અનુરાગ જૈન. ચલો ભારતનું પહેલું યુપીઆઈ સક્ષમ મીલ કાર્ડ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? તો ભાઈ ફેમસ કંપની હતી નહીં. રૂપે, પેટીએમ, ફોનપે કે એનકાસ? તો તમે કીધું એનકાસ. તમિલનાડુનું પહેલું ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ કયું બન્યું? ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ. ચલો 47. તો બી કે ફોર કી, રાઈટ? તો ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ કિલઈ ગામ બન્યું. રાઈટ? કોલસાની ખાણોને વૈજ્ઞાનિક રીતે બંધ કરવા સંબંધિત આરો નામનો રિપોર્ટ કયા મંત્રાલય લોન્ચ કર્યું? પર્યાવરણ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, કોલસા મંત્રાલય કે શહેરી બાબતોનું મંત્રાલય? 48. ચાલો તો કીધું બી કોને? કોલસા મંત્રાલય. ભારતનું પહેલું સ્વદેશી ડિસ્પોઝેબલ ટર્બોજેટ એન્જિન કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે? ઇસરો, ભેલ, હેલ કે ડીઆરડીઓ? કોણ હશે આમાં? તો ડીઆરડીઓ. આંતરરાષ્ટ્રીય ટાઈપ 1 મધુમેહ શિખર સંમેલનનું આયોજન ભારતમાં ક્યાં થશે? ચંડીગઢ, લખનઉ, નવી દિલ્હી કે જોધપુર? 50 નંબર. તમે કીધું સર જ્યાંની ફેમસ જલેબી. હા તો જોધપુર, રાઈટ? આવકવેરા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20 જુલાઈ, 22 જુલાઈ, 23 જુલાઈ કે 24 જુલાઈ? ચાલો ભાઈ 51 નંબરનો સવાલ. 51. તો તમે કીધું ભાઈ ક્યારે મનાવીએ છીએ? 24 જુલાઈ, રાઈટ? જેમ્સ વિલ્સને 1860માં 24 જુલાઈના રોજ પહેલી વખત આ વેરો લાગુ કર્યો હતો. ધેટ્સ ફાઇન. ઇન્ફોસિસના આગામી એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 52. તો તમે કીધું ભાઈ આશીષ ડેસની. મિક્સ્ડ માર્શલ આર્ટ એશિયા ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પહેલા ભારતીય કોણ બને? સંગ્રામસિંહ, વીએસ રતનવેલ, વૈભવ સૂર્યવંશી કે મોહમ્મદ અબીદ અલી? તો કોણ બન્યા છે? સંગ્રામસિંહ, જેમને કોને હરાયા હતા? પાકિસ્તાનના મોહમ્મદ અબીદ અલીને.
આંતરરાષ્ટ્રીય મૂન ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 20 જુલાઈ, 22 જુલાઈ, 23 ઓગસ્ટ કે 24 જુલાઈ? તો ક્યારે મનાવવામાં આવે છે? તો તમે કીધું હા સર 20 જુલાઈના રોજ. તો બી આ તમારા 54 સવાલ હતા, 50 કીધા તો 54 કરા. સાથે સાથે બી આ કહાની દેખી લો, જે તમારી ડેલી પીડીએફ હોય છે તો બી આ ક્યાંથી તમને મળી રહેશે? તો બી આ જે ડેલીની પીડીએફ છે તો એ તમને મળી જશે બી આપણી જે ગુજરાત પ્રશાસન પાઠશાલાની જે ટેલિગ્રામ ચેનલ છે, ઠીક છે ને, તો ત્યાંથી તમને મળી જશે. અચ્છા, જે આપણી યુટ્યુબ ચેનલ છે જીપીપી લર્નિંગ એને સબસ્ક્રાઇબ કરી લેજો. જે જીપીપી એઆઈ વર્લ્ડ છે યુટ્યુબ ચેનલ એને બી સબસ્ક્રાઇબ કરી લેજો, જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ આવે છે, ઠીક છે ને. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે નંબર છે 6351661781, ઠીક છે ને. સાથે સાથે ટેલિગ્રામમાં જોઈન થવા માટે જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો ક્યારે મળીશું? તો બી આજે ગુજરાત પ્રશાસન પાઠશાલાના યુટ્યુબ ચેનલ પર બી 12:30 વાગે જે જીએસઆરટીસી વિજય યાત્રા સિરીઝ છે બી એનો જરૂર લાભ લો. આજે ભાવિન સર ત્યાં લેક્ચર લઈ રહ્યા છે, ઠીક છે ને. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો.